જામનગરના પ્રખ્યાત ચટપટા મજેદાર તીખા ઘૂઘરા ખાવા હોય તો શું જામનગર જવું પડે? અરે બિલકુલ નહીં. મારી આ રીતથી તમે ઘરે જ ખૂબ જ સરળતાથી અને ઘરમાં રહેલી વસ્તુઓથી જામનગરના સૌથી પ્રખ્યાત ઘૂઘરાવાળા જેવા જ તીખા ઘૂઘરા એકદમ પરફેક્ટ રીતે બનાવી શકશો. ચાલો શરૂ કરીએ. અહીંયા એક બાઉલમાં અડધો કપ મેંદો, અડધો કપ ઘઉંનો લોટ લઈશું. જો તમારે બધો મેંદો લેવો હોય તો આ પણ લઈ શકાય અને બધો ઘઉંનો લોટ લેવો હોય તો આ પણ લઈ શકાય. અડધી ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન અજમો એડ કરીએ. અહીંયા 1/2 ટીપડી તેલ એડ કરવાનું છે મોણ માટે. 2 ટેબલસ્પૂન સોજી એડ કરીશું. એનાથી જે ઘૂઘરા બનશે એ એકદમ ક્રિસ્પી બનશે. અને જો તમારે સોજી એડ ના કરવી હોય તો 4-5 ડ્રોપ્સ લીંબુના રસના એડ કરી લેવા, તો પણ ઘૂઘરા એકદમ ક્રિસ્પી બનશે. જો મોણ પણ બરાબર પડ્યું છે, સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશું. લોટ અહીંયા નહીં કઠણ ને ઢીલો એ રીતનો બાંધવાનો છે અને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. લોટ બાંધવામાં અહીંયા 1/4 કપ જેટલું પાણી યુઝ થયેલું અને પૂરીનો લોટ આપણે બાંધી લીધો. હવે ગેસ ઓન કરીને કડાઈમાં 1 ટીપડી તેલ ગરમ કરવા રાખીએ. અડધી ટીસ્પૂન જીરું, ચપટી હિંગ એડ કરીએ. જીરું તતડે એટલે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી લેવાની છે. 1/2 ટીસ્પૂન, 1 તીખું લીલું મરચું, ટુકડો આદુ અને 4 કળી લસણ વાટીને લીધું છે એ સાંતળી લઈશું. મરચું અહીંયા લીલું તીખું હતું. અડધી વાટકી પાર બોઇલ કરેલા વટાણા એડ કરી લઈશું. અધકચરા કૂક કરેલા છે. અડધી ટીસ્પૂન હળદર એડ કરી લેવાની છે. અડધી ટીસ્પૂન શેકેલા જીરા પાવડર, 2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન અહીંયા શેકેલા સિંગદાણાનો પાવડર લઈશું, દરદરો લીધો છે. અડધી ટીસ્પૂન બ્લેક સોલ્ટ, 4 નંગ બાફેલા બટાકા જે મેં હાથેથી જ મેશ કરીને લીધા છે. એકદમ મેશ નહીં કરી નાખવાના, એને મોટા મોટા મેશ કર્યા છે જુઓ. હવે 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું. મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ. અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે. હવે આમાં તમારે લાલ મરચું પાવડર કે મરી પાવડર નાખવો હોય તો નાખી શકાય છે. અડધી ટીસ્પૂન મીઠું એડ કરી લઈએ અને મિક્સ કરી લેવાનું છે. પણ આમાં તીખું લીલું મરચું હતું અને ગરમ મસાલો પણ છે, ચાટ મસાલો પણ છે, એટલે એકદમ તીખો અને ચટપટો ટેસ્ટ તૈયાર થયો છે. સ્ટફિંગ આપણું ચટપટું તૈયાર થયું છે. હવે અહીંયા આપણો લોટ છે ફરી મસળી લેવાનો છે. આ રીતે 10 મિનિટ એને રેસ્ટ મળી ગયો છે અને એના મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. આ માપ સાથે ટોટલ 7 ઘૂઘરા તૈયાર થશે. ગુંદલા પાડી લઈએ આ રીતે. હવે વણી લેવાનું છે. અહીંયા મીડિયમ પાતળી, નહીં જાડી નહીં પાતળી એ રીતની પૂરી વણી લેવાની છે. મોટી સાઈઝની પૂરી વણાઈ ગઈ છે. ચારે બાજુ પાણી લગાવી દેવાનું છે એટલે ઘૂઘરા જ્યારે તળાય ત્યારે તેલમાં જઈ અને ખુલી ના જાય. વચમાં સ્ટફિંગ મૂકીએ. થોડી જગ્યા રાખી અને મૂકવાનું છે અને પૂરીને આ રીતે ફોલ્ડ કરી દેવાની અને ચિપકાઈ દેવાની છે. હવે ફરી પાણીવાળો હાથ લગાવી અને કાંગરી પાડી લઈશું. આ રીતે કાંગરી પાડતું જવાનું છે
અને જો તમારી પાસે ઘૂઘરાનું મોલ્ડ હોય તો પણ તમે એનાથી પણ બનાવી શકો છો. એક્સ્ટ્રા લોટ કાઢી અને ત્યાં ચીપકાઈ દેવાનું છે. આ રીતના બધા જ ઘૂઘરા કરી લેવાના છે અને સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ સરસ રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. સ્લો ફ્લેમ ઉપર એકદમ પિંક એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. સરસ એક સાઈડ તળાય પછી એને પલટાવવાના, વારંવાર નહીં પલટાવવાના. બીજી સાઈડ પણ સરસ તળાય એટલે કાઢી લઈશું. બધા જ ઘૂઘરા આ રીતે ક્રિસ્પી કરી અને કાઢી લીધા છે. ટોટલ 7 ઘૂઘરા બન્યા છે. એને હવે સર્વ કરીશું. આ રીતે સ્પૂનની મદદથી તોડી લેવાના છે વચમાંથી. ઉપરથી ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ડુંગળી રાખીશું, ઝીણી સેવ, ફ્રેશ લીલા ધાણા એનાથી ગાર્નિશ કરી દેવાનું. લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને સંચળ પાવડર સ્પ્રિંકલ કરવાનું છે. અને આની ઉપર તમારે દહીં ખાવું હોય તો પણ તમે નાખી શકો છો. ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવા તીખા ઘૂઘરા આપણા જામનગરના ફેમસ તૈયાર થઈ ગયા છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ